નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ગુજરાતી વિષયના ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 18મું પ્રકરણ, જેનું શીર્ષક છે આંસુ ભીનો ઉજાસ, જેના લેખક છે દિલીપ નાગજીભાઈ રાણપુરા. જન્મ 14/11/1932 અને અવસાન 16/7/2003. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગરિયો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં. તેમની પ્રશસ્ય એટલે કે પ્રશંસા કરવા લાયક નવલકથાઓ છે રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ. આ તેમના નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો છે. લાગણીના ફૂલ, છવી અને સુગંધ સંબંધોની આ તેમના રેખાચિત્રોના સંગ્રહો છે. વાત એક માણસનીમાં ચરિત્ર નિબંધો સંગ્રહાયેલા છે. આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓ. આ બધા ગ્રંથોમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો ખૂબ જ આસ્વાદ્ય એટલે કે માણવા લાયક બન્યા છે. ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ અને વેધક સંવેદનની અભિવ્યક્તિ એ એમના ગદ્યની વિશેષતા છે. ભાષા શૈલી અને સરળ વાપરે છે, એમ છતાંય માણસની સંવેદનાઓને સ્પર્શી જાય એવી સૂક્ષ્મ અને વેધક મર્મસ્પર્શી એમની રજૂઆત, અભિવ્યક્તિ એટલે રજૂઆત, એ એમના ગદ્ય એટલે કે એમના લખાણની વિશેષતા ગણી શકાય છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયેલા છે. અહીંયા દિલીપભાઈ રાણપુરા એ એમની નવલકથા આંસુ ભીનો ઉજાસ એમાંથી એક ટુકડો એ લઈને આપણે ભણવા માટે આપ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પાઠ આંસુ ભીનો ઉજાસ એનો સાહિત્ય પ્રકાર એ નવલકથા ખંડ છે. આ ધ્યાનમાં રાખજો, આંસુ ભીનો ઉજાસનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે. નવલકથાના નાયક દેવરાજનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન અને જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતીય ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે. કેટલીક વાર મા બાપની વાજબી ખફગી અને નારાજગી વહોરોની પણ જો જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો એ કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ વ્યક્તિ, સમાજ અને એને રાષ્ટ્ર જીવન માટે મળે છે. તેનો હાથવગો નમૂનો એટલે કે તેનો યોગ્ય નમૂનો એ આ નવલકથાનો નાયક દેવરાજ છે. તદ્દન ગામડાના ભલાભોળા માનવીઓ તેની સહજ કાલીઘેલી ભાષા, ભાવ ઉર્મિઓ અને ઉડીને આંખે વળગે એવી મૂલ્યલક્ષિતા એ આ નવલકથા ખંડ એટલે કે આ નવલકથાની ચિરંજીવ વિશેષતાઓ છે. આખરે સ્વને સ્થાને સર્વ માટે ઝઝુમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે. આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા માટે સક્ષમ છે. જે નવલકથા ખંડનો અમર અને આગવો સંદેશ છે. આ નવલકથા ખંડનો સંદેશ એનો બોધ શું છે તો કે જો આપણી દરેક શાળાઓ એ વસુધા સંસ્થા જેવી જો બની જાય
તો આપણો દરેક બાળક, આપણો દરેક વિદ્યાર્થી એ દેવરાજ જેવો બનવા માટે સક્ષમ છે, પણ એના માટે શાળામાંથી આપણને યોગ્ય ઘડતર પ્રાપ્ત થવું જોઈએ. તો આપણે શરૂ કરીએ. આ નવલકથા ખંડનો એક ટુકડો છે, તો એ ટુકડાને આપણે અહીંયા ભણીએ છીએ. તો નવલકથા ખંડ આંસુ ભીનો ઉજાસ, એમાંથી લેવામાં આવેલો આ ટુકડો, અને એને પણ શીર્ષક આંસુ ભીનો ઉજાસ જ આપવામાં આવેલું છે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. અહીંયા લેખક વર્તમાન કાળથી શરૂ કરે છે કે વર્તમાન કાળમાં શું બને છે એનાથી શરૂ કરે છે, અને એમાં ભૂતકાળને ભેળવે છે. તો અત્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. કેમ્પ એટલે રેલવે સ્ટેશન છે, એના ગામની નજીકનું. પહેલાંના જમાનામાં તો ગામડાઓની નજીક એટલે 2, 4, 5, 10 કિલોમીટર રેલવે સ્ટેશનો હતા, તો આવું બનતું. તો એના ગામડાની નજીક, એના ગામની નજીકનું રેલવે સ્ટેશન છે. તો એ રેલવે સ્ટેશને દેવરાજ અત્યારે યુવાન છે, તો યુવાન બનેલો દેવરાજ એ આ કેમ્પના સ્ટેશને જ્યારે ઉતરે છે ત્યારે સૌથી પહેલાં એ પોતાને ગામ આવે છે. એ શહેરમાં વસુધામાં ભણવા ગયેલો છે, ત્યાંથી પોતાને ગામ આવે છે. ત્યારે સ્ટેશન ઉપરથી ત્યાં ઉતરતાની સાથે, ટ્રેનમાંથી જેવો ઉતરે છે, ઉતરતાની સાથે સૌથી પહેલાં એને પોતાની બાની યાદ આવે છે. શું કામ? તો શું યાદ આવે છે એની વાત લેખક અત્યારે ફ્લેશબેકમાં એટલે કે ભૂતકાળમાં કરે છે. પહેલાં વર્તમાન કાળથી શરૂઆત કરી, પછી બીજા વાક્યથી વાતને ભૂતકાળમાં લઈ જાય છે કે 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી. દેવરાજ યાદ કરે છે કે આજથી 18 વર્ષ પહેલાં મારી બા આ જ સ્ટેશન ઉપર, હું શહેરમાં ભણવા જતો હતો વસુધામાં, ત્યારે મને વળાવવા માટે આવી હતી. તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી કે તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? એને ન લઈ જાઓ તો સારું. હવે વસુધામાં જેની સાથે એ ભણવા માટે જઈ રહ્યો હતો એ એના વડીલ શ્રી એટલે કે ભગવાનજીભાઈ. એ ભગવાનજીભાઈ એની સાથે હતા. જ્યારે એને બા સ્ટેશને વળાવવા આવી ત્યારે ભગવાનજીભાઈની સાથે એ વસુધામાં ભણવા માટે શહેરમાં જતો હતો. તો એવા સમયે એની બા જ્યારે એને વળાવવા આવી હતી ત્યારે બાની આંખો રડી રડીને રાતીચોળ એટલે કે લાલ થઈ ગઈ હતી. અને એ ભગવાનજીભાઈને કહેતી હતી કે તમે મારા છોકરાને ભણતરના રવાડે શું કામ ચડાવ્યો? એને તમે શહેરમાં ભણવા માટે ન લઈ જાઓ તો સારું. એક જમાનો હતો કે જ્યારે લોકો પોતાના સંતાનોને, એમાંય ખાસ કરીને ગરીબ પરિવારો, આર્થિક મુશ્કેલી ભોગવતા પરિવારો, એ પોતાના સંતાનોને ભણાવવા માટે રાજી નહોતા. કારણ કે ગરીબ અને આર્થિક મુશ્કેલી ભોગવતા પરિવારો છે એ બધા હળીમળીને, એ બાળકો સહિત બધા હળીમળી અને કામકાજ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય. તો એમાંથી એક સંતાન છે એ ભણવા માટે જતું રહીએ તો એની કામકાજની જે આર્થિક આવક હોય એ બંધ થાય. તો એ આ ગરીબ પરિવાર હોય અને પરવડે નહીં, એટલે એ ભણાવવા માગતા નહોતા. એટલે એની બા ભગવાનજીભાઈને કહે છે કે તમે આ છોકરાને ક્યાં ભણતરના રવાડે ચડાવ્યો? ખરેખર તો એ સારી વાત છે ને, ભણતરના રવાડે ચડાવ્યું હોય તો સારી વાત કહેવાય, પણ અહીંયા મુશ્કેલી આર્થિક બાબતની છે એટલા માટે. નહીંતર અહીંયા આપણે એમ કહેતા હોય કે આ છોકરાને તમે ક્યાં વ્યસનના રવાડે ચડાવ્યો, આ છોકરાને ક્યાં તમે તોફાનના રવાડે ચડાવ્યો, તો એ વાત બરાબર છે. પણ અહીંયા ભણતરના રવાડે ચડાવવો એટલે કે ભણતર તરફ એને ધ્યાન આપતો કરવો, તો એ વસ્તુ તો સારી હતી, પણ આર્થિક મુશ્કેલીને લઈ અને એની માતાને એ બાબત ગમતી નહોતી. એટલે એની માતા એ છેલ્લા સમયે, એ ટ્રેન ઉપડવાના સમયે પણ એની માતા ભગવાનજીભાઈને એમ કહે છે કે એને તમે વસુધામાં ભણવા માટે શહેરમાં ન લઈ જાઓ તો સારું. બહેન ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા. પછી યાદ કરે છે દેવરાજ કે ભગવાનજીભાઈએ શું જવાબ દીધો હતો?
તો કે ભગવાનજીભાઈએ એ કહેલા શબ્દો, ભગવાનજીભાઈએ સમજાવેલી વાત દેવરાજને એવા ને એવા શબ્દોમાં અત્યારે યાદ હતી. ભગવાનજીભાઈએ શું કીધેલું કે બેન, છોકરો ભણશે તો એનું જીવતર ઉજાડશે, પણ પાછળ ભાંડરૂના પણ જીવતર ઉજળી જશે ને ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોડો છે, માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. ભગવાનજીભાઈએ બાને સમજાવેલું કે બેન, છોકરો ભણશે ને તો એનું જીવતર શ્રેષ્ઠ બનશે. જીવતર ઉજળશે એટલે શ્રેષ્ઠ બનશે, એ જીવનમાં કંઈક આગળ વધશે. અને એની પાછળ એક છોકરો મોટો દીકરો છે, ભણેલો હશે, એ ભણશે તો એની પાછળ એના બીજા નાના ભાઈ બહેનો છે એ પણ ભણશે. કારણ કે નાના ભાઈ બહેનો હંમેશા મોટા ભાઈ બહેનોના આચરણમાંથી જોઈને શીખે છે. તમે જેવું આચરણ કરશો ઘરમાં, બહાર, શાળામાં, તમે જેવું આચરણ કરશો એવું જ તમારા ભાઈ બહેનો પણ શીખશે. તમારા નાના ભાઈ બહેનો તમારું આચરણ જોઈને કઈ રીતે જીવાય એ શીખવાના છે. તો હંમેશા આપણા પોતાના આચરણમાં, આપણા પોતાના વર્તનમાં હંમેશા ધ્યાન રાખો. એવું કોઈ આચરણ કે એવું કોઈ વર્તન નહીં કરો કે જે આપણા નાના ભાઈ બહેન ઉપર કોઈ પણ પ્રકારની ખરાબ અસર, ખરાબ છાપ પાડે. તો આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે. એટલે એ જ વાત ભગવાનજીભાઈ સમજાવે છે કે તમારો મોટો દીકરો જે ભણશે તો એ આગળ વધશે, એના જીવનમાં કંઈક શ્રેષ્ઠ કરશે અને એનું જીવતર ઉજાડશે. તો પાછળ એના ભાંડરું એટલે કે એના નાના ભાઈ બહેન છે એ પણ આગળ કંઈક ભણશે, એ પણ એના જીવનમાં કંઈક શ્રેષ્ઠ કાર્ય કરી શકશે. અને બીજી વાત, તમને એમ લાગતું હોય કે મારો દીકરો ત્યાં જાય, ત્યાં એને રહેવું પડે તો એ કઈ રીતે રહેશે, મારા વગર એનું ધ્યાન કોણ રાખશે, તો એવી ચિંતા કરતા નહીં. એને ત્યાં કોઈ પણ જાતનું વસુધામાં દુઃખ નહીં પડે. શું કામ? કારણ કે વસુધા એ સંસ્થા છે એ તો માના ખોડા જેવી. વસુધાનો મતલબ ધરતી છે. વસુધાનો મતલબ છે ધરતી, માનો ખોડો. તો એ માના ખોડા જેવી સંસ્થા છે, નામે એવું જ આપ્યું છે. અને માના ખોડા જેવી સંસ્થા છે. ત્યાં માવતરની, મા બાપની લાગણીથી વિદ્યાર્થીઓને ત્યાં રાખવામાં આવે છે અને ત્યાં ભણાવવામાં આવે છે. અને મા બાપની જરાય, માવતર એટલે માતા પિતાની જરાય અને ખોટ, કમી નહીં દેખાય. માતા પિતા જેટલો પ્રેમ આપીને જ એને ત્યાં ઉછેર કરવામાં આવશે અને ભણાવવામાં આવશે. એટલે એની તમે જરાય ચિંતા નહીં કરતા. ને પછી બાએ તેની સામે આંસુભરી આંખે જોતા કહેલું, દેવા, આપણે આઈ મજૂરી કરી ખાશું, અડધામાંથી ફળસ વેચીને પેટ ભરી લેશું. ને તે સાડલાના છેડાથી મોં ઢાંકી અને આડું જોઈ ગયેલી. એની માતાએ તોય પોતાના દીકરાને પાછો વાળવા માટે કીધું. દેવરાજનું ટૂંકું નામ એટલે દેવો. તો બાએ કીધું, દેવા, આપણે અહીંયા મજૂરી કરીને ખાઈ લેશું. તું ભણવા ન જાને, આપણે અહીંયા મજૂરી કરીને ખાઈ લેશું. અરે કદાચ અડધો રોટલો મળશે ને તો એમાંથી ફળસ એટલે કટકો, તો આપણે એમાંથી કટકો વેચીને ખાઈ લેશું. મતલબ કોઈ પણ રીતે આપણું ગુજરાન ચલાવી લેશું, પણ તું ભણવા માટે શહેરમાં ન જા. અને આમ કહી અને પોતાના એ રડી પડી. સાડલાના મોઢાથી, સાડલાના છેડાથી પોતાનું મોઢું ઢાંકી અને આડું જોઈને રડી પડી. પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ હતું. દેવાને યાદ નથી આવતું. પોતે પણ બાને કંઈક જવાબ દીધેલો, કંઈક બોલેલો, પણ એ અસ્પષ્ટ હતું, એ કાંઈ યાદ નથી આવતું. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. એ પછી ટ્રેન આવી અને એ ભગવાનજીભાઈની સાથે ટ્રેનમાં બેઠો ત્યારે મનની અંદર એક રોમાંચક આનંદ, એક ખુશીની લાગણી ઉત્પન્ન થયેલી. શું કામ? એટલા માટે કે આ પહેલાં તેણે ગાડી જોઈ હતી, એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા, પણ બેઠો તો આપેલી જ વખત. એ ટ્રેન આવી અને ભગવાનજીભાઈની સાથે એ ટ્રેનમાં બેઠો ત્યારે એને એક નવી આનંદની લાગણીનો અનુભવ થયો. શું કામ? એટલા માટે કે આની પહેલાં એણે ગાડી જોઈતી, ટ્રેન જોઈતી ખરા, એ ટ્રેનમાં જોવાના મનસૂબા ઘડેલા, એટલે કે ટ્રેનમાં બેસવાના વિચાર પણ કરેલા. એવું વિચારેલું કે હું પણ મોટો થઈશ, હું પણ કમાઈશ અને હું પણ ટ્રેનમાં બેસીશ, એવા વિચારો કરેલા. પણ આજે ટ્રેનમાં બેઠો પહેલી વાર ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈ અને બાના વિલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે.
અને એ ટ્રેનમાં બેઠા પછી એના ચહેરા ઉપર એટલે કે દેવરાજના ચહેરા ઉપર જે પ્રસન્નતા, જે આનંદની લાગણી હતી એ જોઈ અને બાનો પણ થોડોક જીવ બળતો હતો. એનું બાનું મોઢું પણ ગમગીન થઈ ગયું, દુઃખી થઈ ગયું. શું કામ કે ટ્રેનમાં બેસીને જે આનંદ થતો હતો દેવાને, તો એ એને શહેરમાં જવાનો, ટ્રેનમાં બેસવાનો, ભણવા જવાનો આનંદ હતો, પણ બાને એને મોકલવો નહોતો. એટલે હવે માતા રોકવા ઈચ્છતી હતી, પણ પોતાના સંતાનને જે આનંદ પ્રાપ્ત થાય છે, જે ખુશી પ્રાપ્ત થાય છે, એ એની બા, એની માતા એ કેમ છીનવી શકે? તો એટલે એની બાનું મોં વિલું પડી ગયેલું, એટલે કે દુઃખી થઈ ગયેલું. એટલે પછી છેવટે દુઃખી થતાં થતાં એણે કીધેલું કે પણ તું માનતો નથી એટલે આટલા વરમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા હારું થઈને પરદેશ નથી ગયું. આપણે એને ભણતરને કયો નાતો. બાએ કીધું પણ તું માનતો નથી, અહીંયા રહી જા તો સારી વાત છે, ભણવા ન જા ને શહેરમાં, પણ તું માનતો નથી એટલે હું તને જવા દઉં છું, ના નથી પાડતી. પણ આટલા વર્ષમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી એટલે આપણા વિસ્તારમાંથી, અહીંયા મલકનો મતલબ છે વિસ્તાર, પ્રદેશ, તો આપણા પ્રદેશમાંથી, આપણા ગામમાંથી, આપણા મલકમાંથી હજી સુધી કોઈ ભણવા માટે થઈને વિદેશમાં નથી ગયું. અહીંયા વિદેશનો અર્થ શહેરમાં છે. હવે આપણે મોડર્ન થઈ ગયા છીએ, આપણને ખબર છે કે વિદેશ કોને કહેવાય. આપણા દેશ સિવાય બીજા દેશમાં જઈએ તો એ વિદેશમાં ગયા કહેવાય. પણ એક જમાનો હતો કે જ્યારે લોકોને ગામડામાંથી શહેર જતા તો પણ એમ લાગતું કે પરદેશ ગયા છે, કારણ કે ત્યારે વાહન વ્યવહાર, ત્યારે આટલી બધી આપણે જે સગવડતાઓ મળે છે એ સગવડતાઓ નહોતી. આજે તો વિશ્વ ખૂબ નાનકડું થઈ ગયું છે, આજે વિશ્વ સંકુચિત બની ગયું છે, કારણ કે આપણી પાસે એટલી બધી સગવડો પ્રાપ્ત થઈ ગઈ છે દરેક પ્રકારની, સંદેશા વ્યવહારથી માંડી અને વાહન વ્યવહાર સુધીની. તો એ બધી સગવડોના હિસાબે વિશ્વ છે એ સંકુચિત થઈ ગયું છે. પણ પહેલાંના જમાનામાં તો ગામડામાંથી શહેરમાં જવું હોય તો બહુમાં બહુ ટ્રેન હતી કે ક્યારેક ક્યારેક બસ હતી, બાકી તો માણસોને હાલીને, ગાડા લઈને કે ઘોડા ઉપર કે ગધેડા ઉપર કે સવારી કરીને જવું પડતું. તો ત્યારે આટલી સગવડ નહોતી, ત્યારે વિજ્ઞાન આટલું આગળ વધેલું નહોતું, એટલે એમ લાગતું કે શહેરમાં જાય તો એમ લાગે કે જાણે પરદેશ ગયા છે. એટલે એની બા એમ કહે છે કે આપણા વિસ્તારમાંથી, આપણા પ્રદેશમાંથી, આપણા ગામમાંથી કોઈ વિદેશમાં ભણવા ગયું નથી. આપણે એને ભણતરને કયો નાતો. નાતો એટલે સંબંધ. નાતા હિન્દી શબ્દ છે, હિન્દી શબ્દનો અર્થ છે, નાતાનો અર્થ છે સંબંધ. તો આપણે એને ભણતરને કયો સંબંધ? આપણે ગરીબ માણસો છીએ, આપણે મજૂરી કરીને ગુજરાન ચલાવનારા, ખાનારા માણસો છીએ, આપણે શું સંબંધ ભણતરની સાથે? બા તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે, એટલું બોલે છે ત્યાં એન્જિને સિટી મારી. દેવરાજે પણ એ વખતે જવાબ આપેલો કે બા તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે કે ભણવાથી કેટલું આગળ વધી શકાય છે. અને ત્યાં તો ટ્રેનના એન્જિને પાવો વગાડ્યો, સિટી મારી. સાચવીને રેજે દીકરા, બા બોલેલી, મારો જીવ બળે છે હો, કહીને તે આડું જોઈ ગયેલી. બાએ કીધેલું કે સારું બેટા, તું જાસ પણ સાચવીને રહેજે, ધ્યાન રાખજે, અને તને મોકલતા મારો તો જીવ બળે છે, પણ હવે તારે જવું છે એટલે શું થાય? આમ કહીને તે આડું જોઈ ગયેલી. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો નહોતો. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોઢું જોવા માટે, બાનો ચહેરો જોવા માટે બારીની બહાર પોતે ડોકું કાઢ્યું, પોતાનું માથું બારીની બહાર કાઢ્યું, પણ બાનો ચહેરો જોવા મળેલો નહીં. બાનો ચહેરો દેખાયો નહોતો. પહેલાંના જમાનામાં ટ્રેનની અંદર બારીમાં જે સળિયા હોય છે, ગ્રીલ હોય છે, ન રહેતી, ખુલ્લમ ખુલ્લા બારી રહેતી. ક્યારેક ક્યારેક તો ગીર્દીના સમયમાં લોકો પોતાનો સામાન અને પોતાના નાના બાળકો એને બારીમાંથી આવક જાવક કરાવી દેતા. બારીની અંદર કોઈ સળિયા કે કંઈ આડું રહેતું નહીં, ખુલ્લામ ખુલ્લા બારી હોય એટલે ડોકું કાઢીને જોઈ શકાય. તો એવી ટ્રેનો હતી, ગોંડલમાં પણ એવી ટ્રેનો ચાલતી. તમને કોઈએ બાળપણમાં જોઈ હોય તો તમને ખ્યાલ હશે. ને 6 મહિને કાગળ આવ્યો, દેવા તને માં ઝંખે જ આવી જા. દેવરાજ આવ્યો ત્યારે તો બાને ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા. 6 મહિના પછી દેવરાજ ગયો, પછી ભણવા ગયો, પછી 6 મહિના પછી
તેને પત્ર આવ્યો, કાગળ આવ્યો કે દેવા તને માં ઝંખે છે, એટલે માં તને યાદ કરે છે, તું ઘરે આવી જા. પણ દેવરાજ એ વસુધામાંથી રજા લઈ અને પોતાને ગામ, પોતાના ઘેરે આવ્યો. ત્યાં તો એની માં અવસાન પામી હતી અને એના અગ્નિ સંસ્કાર કરી, એના ક્રિયાકર્મ કરી અને બધા લોકો ભોગાવાના સ્મશાનમાં, એટલે ભોગાવો નદીના સ્મશાનમાં, એ નદી કાંઠે સ્મશાન એ સમયમાં રહેતું, તો એ નદી કાંઠે સ્મશાનમાં એની અંતિમ સંસ્કાર કરી, અગ્નિદા દઈ અને બધા લોકો ઘરે પણ આવી ગયા હતા. એ પોતાની બાનો ચહેરો પણ જોવા પામ્યો નહોતો. આ જે બધું દેવરાજને ખટકી ગયું. બા એ જોવા ન રહી કે ભણતર એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાડ્યું છે. આજે આ બધી વાત છે એ આજે જ્યારે ભણીને આવ્યો છે અને પોતાને ગામ આવે છે ત્યારે સ્ટેશનમાં ઉતરતા સમયે આ બધી વાતો, ભૂતકાળની બધી વાતો એને યાદ આવે છે કે આજે હું ભણી ગણીને આવી ગયો છું ત્યારે મારી બા એ જોવા માટે નથી રહી કે ભણીને મારું જીવતર કેટલું શ્રેષ્ઠ બન્યું છે. તે સામાન ઉચકીને રતન પરની ચાલીમાની ભાડાની ઓરડીએ પહોંચ્યો. એ સામાન પોતાનો લઈ હવે પાછા વર્તમાનમાં આવી ગયા. એની જે યાદ હતી, એનો જે ભૂતકાળ યાદ કરતો હતો એ પૂર્ણ થયો અને હવે વળી પાછા વર્તમાનમાં આવી ગયા. એ પોતાનો જે સામાન લઈને આવ્યો હતો એ સામાન ઉચકી અને રતનપર ગામનું નામ છે, તો ત્યાં રતનપરમાં પોતાની ચાલીમાની ભાડાની ઓરડી, એટલે એના પિતા છે એ ત્યાં ચાલીની અંદર એક ભાડાની ઓરડીમાં રહેતા હતા. તો ત્યાં ભાડાની ઓરડીએ આવી પહોંચ્યો. આવ્યો દેવા, પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પિતા પિતા તેને આવકાર્યો. એના પિતા, દેવરાજના પિતા છે એ બારે ખાટલા ઉપર બેઠા બેઠા ચલમ પીતા હતા. ચલમ, હુક્કો, બીડી, સિગરેટ, આ બધી અલગ અલગ વસ્તુ છે. ચલમમાં તમને ખબર પડે, આવડી નાનકડી આવે ચલમ, અને એમાં એ લાકડાની બનાવેલી હોય એક ભૂંગળી, એક બાજુથી આગળથી ને થોડુંક પોળું એનું મોઢું હોય અને પાછળની સાઈડથી એકદમ સાંકડું મોઢું હોય. પોળું મોઢું હોય એ તરફથી ને એમાં તમાકુ ભરી અને પછી એને સળગાવી, અને સાંકડું મોઢું હોય એ બાજુથી આમ કસ લેવાનો હોય, એટલે એક પ્રકારે બીડી સિગરેટ પીતા હોય એવી જ વાત થઈ. તો એ ચલમ ઘણા લોકોને પીવાની ટેવ હોય. તો દેવરાજના પિતા છે એ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પીતા એને આવકાર દીધો. દેવા આવી ગયો? હા બાપુ. પણ આ બધું લઈને? દેવાએ જવાબ દીધો હા બાપુ આવી ગયો. પ્રશ્ન કર્યો પિતાએ કે પણ આ બધું, એટલે કે આ બધો સામાન બધો લઈને તું આવી ગયો? દેવાએ જવાબ આપ્યો હા, આશ્રમ છોડી દીધો. કે કેમ? તો કે હવે હું કામ કરવા માંગુ છું. દેવાએ કીધું હવે હું આશ્રમ એટલે કે વસુધા સંસ્થા છે એ છોડીને આવ્યો છું, હવે એ સંસ્થા છોડી દીધી. પિતાએ પૂછ્યું કેમ છોડી દીધી? તો એણે કીધું બાપુ હવે મારે કામ કરવું છે, હવે હું કામ કરવા માગું છું, એટલે એ સંસ્થા હવે છોડી, ભણવાનું પૂરું કરી અને હવે હું ઘરે આવી ગયો છું. વૃદ્ધ પિતાની આંખો પહેલા ચમકી ગઈ ને પછી ધીમેથી પૂછ્યું શાનું કામ? જવાબ આપ્યો દેવાએ આશ્રમમાં શીખ્યો છું એ જ. કે હા. બાપુએ કીધું તો આપણું દળદર ફીટી જશે ને. વૃદ્ધ પિતાની આંખમાં ચમક આવી ગઈ. દીકરાએ એમ કીધું, ભણીને આવ્યો, દીકરાએ એમ કીધું કે હવે હું કામ કરવા માંગુ છું. તો વૃદ્ધ પિતાની આંખમાં ચમક આવી કે સારું, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, તો હવે મારો દીકરો યુવાન થઈ ગયો, ભણીને આવી ગયો, હવે એ કામ કરશે તો ઘરમાં બે પૈસા આવશે અને આપણે સુખેથી જીવન જીવી શકશું. કારણ કે હવે તો ભણેલો ગણેલો છે. ભણેલા ગણેલા ન હોય તો કદાચ મહેનત મજૂરી કરીને કમાવવું પડે, પણ ભણેલા ગણેલા હોય તો સારું કામ મળે, સારું નામ મળે અને સારા દામ પણ મળે. તો હવે દીકરો કમાશે એવા એક વિચારે પિતાની આંખોમાં ચમક આવી. પછી પિતાએ ધીમેથી પૂછ્યું શેનું કામ કરીશ? તો પિતાએ કીધું કે પેલા એ કીધું આશ્રમમાં જે શીખ્યો છું. દેવાએ જવાબ આપ્યો કે આશ્રમમાં જે શીખ્યો છું એ જ કામ કરીશ. તો પિતાએ કીધું કે તો આપણું દળદર ફીટી જશે ને. મતલબ દળદર ફીટવું એટલે ગરીબાઈ દૂર થવી. તો ભાઈ હવે તું ભણી ગણીને આવ્યો છો તો સારું કામ થશે, તો બે પૈસા વધારે આવશે, તો હવે આપણી ગરીબાઈ ઓછી થશે ને, ગરીબાઈ જતી રહેશે ને.
દેવરાજ પિતા સામે જોઈ રહ્યો. એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે અને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. દેવરાજ પોતાના પિતા સામે જોઈ રહ્યો. એણે જોયું કે એના પિતાની આંખમાં એક ઉજમાળા ભવિષ્યની એટલે કે ઉજળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. દીવાનો જે લો હોય છે, દીવાનો જે દીવો જે સળગે છે એને જ્યોત કહેવામાં આવે. તો એની આંખોમાં, પિતાની આંખોમાં એણે જોયું કે એક સારા ભવિષ્યની, એક ઉજળા ભવિષ્યની એના આંખમાં ચમક હતી. પણ એણે વિચાર્યું કે જો પોતે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ જો એ અત્યારે એના પિતાની સામે વ્યક્ત કરશે કે એના પિતાને કહેશે, તો એ એના શબ્દો દ્વારા, એના સંકલ્પના શબ્દો દ્વારા એના પિતાની આંખમાં જે ઉજળા ભવિષ્યની, એક શ્રેષ્ઠ ભવિષ્યની અને આર્થિક રીતે પોતાની ગરીબાઈ દૂર થવાની જે ચમક છે એ ચમક માટે કદાચ એ શબ્દો ફૂંકનું કામ કરે અને એ ઝબૂકતી જ્યોત છે બુઝાઈ જશે. એટલે એ કાંઈ બોલ્યો નહીં. પિતાએ જવાબ આપ્યો. પિતાએ પ્રશ્ન કર્યો, કેમ કાંઈ બોલ્યો નહીં દેવા? દેવાએ જવાબ આપ્યો, બાપુ દળદર ફીટશે પણ વાર લાગશે. પિતાએ પ્રશ્ન કર્યો કે કેમ કાંઈ બોલ્યો નહીં? એટલે કીધું કે બાપુ દળદર ફીટશે, ગરીબાઈ દૂર તો થશે પણ થોડીક વાર લાગશે. પિતાએ પ્રશ્ન કર્યો, આટલા વરહના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની? પિતાએ પ્રશ્ન કર્યો કે આટલા વર્ષ સુધી તું ભણ્યો, 18 વર્ષ પછી ભણીને ઘરે આવ્યો છો, તો આટલા વર્ષો સુધી તું ભણ્યો, હવે આટલા વર્ષોના ભણતર પછી ગરીબાઈ દૂર થવા માટે કેટલીક રાહ જોવી પડશે. કેટલો સમય જીવનનો વયો ગયો, કેટલો સમય પસાર થઈ ગયો, તો હવે ક્યાં સુધી, ક્યારે આપણી ગરીબાઈ દૂર થશે? દેવાએ જવાબ આપ્યો, હું ભણ્યો. દેવરાજ બોલતો હતો, મારાથી નાની વીજુ 4 ચોપડી ભણી તો એને ભણેલો મૂર્તિઓ મળ્યો. દેવાએ સમજાવ્યું કે હું ભણ્યો, મારી પાછળ નાનકડી બેન વીજુ, એ વિજયા નામ હોય પણ લાડથી વીજુ કહેતા હોય, તો એ કહે છે મારાથી નાનકડી બેન વીજુ પણ ભણી, ભલે ને 4 ચોપડી ભણી, મતલબ 4 ધોરણ, 4 ચોપડી એટલે 4 ધોરણ ભણી, તો એને ભણેલો મૂર્તિઓ, એના લગ્ન કર્યા તો એને ભણેલો પતિ પ્રાપ્ત થયો ને. પિતાએ કીધું પણ કેટલો દાખલો કરવો પડ્યો હતો? આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? માંડ માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં. કે પણ કેટલો દાખલો કરવો પડ્યો, એટલે કેટલી તકલીફ ભોગવવી પડી, કેટલી મુશ્કેલી પડી. ભણેલો છોકરો ગોતવામાં કેટલી મુશ્કેલી પડી કે આપણી નાતમાં કોઈ છોકરા ભણેલા જ ક્યાં હોય છે. અને એ પાછો ભણેલો છોકરો મળ્યો તો કેવો મળ્યો? એ 4 ચોપડી ભણેલો, માંડ માંડ 4 ચોપડી ભણેલો મળ્યો અને એ પાછો ગોલવાડમાં. ગોલવાડ છે એ જે રતનપરમાં એ રહે છે એનાથી નાનકડું ગામ છે, તો એ નાનકડા ગામમાં, કોઈ શહેરમાં નથી, નાનકડા ગામમાં છે, તો એ 4 ચોપડી ભણેલો માંડ માંડ મળ્યો અને એના માટે કેટલી મુશ્કેલી પડી ખબર છે? બાપુના અવાજમાં ભણતર પ્રત્યે તુચ્છકાર પડઘાતો હતો. એના પિતાના અવાજમાં ભણતર પ્રત્યે, અભ્યાસ પ્રત્યે તુચ્છકાર એટલે કે તિરસ્કાર દેખાતો હતો. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. દેવાએ કીધું પણ પ્રભુ એટલે કે પ્રભુ નાના ભાઈનું નામ છે, તો એ ગુજરાત વિદ્યાપીઠમાં, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ છે, તો એ ત્યાં ભણે છે, એટલે કે કોલેજમાં ભણે છે અત્યારે. તો હું ભણ્યો તો મારી પાછળ ભાઈ બહેન ભણ્યા ને, અને અત્યારે પ્રભુ તે ભણે છે ને, તો કહે છે હા તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખંખેરતા કહ્યું, તારા લગ્નનું હવે શું છે? એ વાત ઉપરથી એના પિતાએ પોતાની ચલમ ખંખેરતા કીધું કે સારું યાદ આવ્યું, જો પ્રભુની વાત કરી તો મને યાદ આવી ગયું, હવે તારા લગ્નનું શું છે? તું આટલો મોટો થઈ ગયો છો, યુવાન થઈ ગયો છો, તો હવે તારે લગ્ન કરવાનું શું છે? દેવાએ જવાબ આપ્યો, બાપુ એ વાત જ ન કરશો, તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ? પિતાએ પૂછ્યું. દેવાએ કીધું, બાપુ લગ્નની વાત નહીં કરતા.
પિતાએ પૂછ્યું કે તો આખી જિંદગી આમને આમ કુંવારો ને કુંવારો કાઢીશ, લગ્ન કરીશ જ નહીં? દેવાએ કીધું હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ, પણ તું ન પરણે ત્યાં લગન પ્રભુનું શે થાય? દેવાએ કીધું કે હા, હવે મને 29 વર્ષ થયા, અડધી જિંદગી તો વહી ગઈ કહેવાય. તો હવે પછી લગ્ન કરીને શું કામ છે? તો પિતાએ કીધું કે પણ તું ન પરણે, તું લગ્ન ન કરે તો તારા નાનો ભાઈ યુવાન થઈ ગયો છે, એ કોલેજમાં ભણે છે, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે, તો એ પણ યોગ્ય થઈ ગયો છે પરણવા માટે. તો જ્યાં સુધી મોટો ભાઈ ન પરણે ત્યાં સુધી નાના ભાઈના લગ્ન કઈ રીતે કરી શકાય? કારણ કે આપણા સમાજની અંદર આ એક રીત છે કે જ્યાં સુધી મોટા ભાઈ બહેન કુંવારા છે ત્યાં સુધી નાના ભાઈ બહેનને કેમ પરણાવવા, એક સમાજની રીત છે. હવે મોડર્ન યુગની અંદર થોડું ઘણું એમાં આગળ પાછળ થતું રહે છે, એ વાતને આપણે ભૂલી જાય. થાય દેવરાજ દ્રઢતાથી બોલ્યો, આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કયું આપ ફાટી પડે. દેવરાજે દ્રઢતાથી કીધું થાય, મોટા ભાઈનું ન થયું હોય, મોટો ભાઈ ન પરણી ગયો હોય તો નાના ભાઈને પરણાવી શકાય, એમાં શું વાંધો? અને આપણે એવી ખોટી મોટાઈ કે ખોટો દેખાડો નથી કરવો કે મોટો ભાઈ નથી પરણેલો તો નાના ભાઈને કેમ પરણાવો, તો એને કાંઈ કુંવારો રાખી મુકાય? તો એમાં કાંઈ વાંધો નહીં. અને ઘરમાં 4-5 ભાઈ બહેન હોય તો એમાંથી કદાચ એક છોકરો ન પરણે તો એમાં શું વાંધો? એમાં કયું આપ ફાટી પડે? એમાં કઈ મુશ્કેલી ઊભી થઈ જાય? પિતાએ કીધું પણ નાતવાળા તને ખબર નથી દેવા, આપણી નાતવાળા કેવી વાતો કરે છે. પિતાએ કીધું પણ આપણા નાતવાળા એટલે કે આપણા સગા સંબંધીઓ, આપણી જ્ઞાતિ જાતિમાં, તને ખબર નથી દેવા, આપણી જ્ઞાતિ જાતિમાં, આપણી નાતમાં કેવી કેવી માણસો વાતો કરે ખબર છે? દીકરો ન પરણે, દીકરી ન પરણે તો સગા સંબંધીઓમાં, સમાજમાં, જ્ઞાતિ જાતિમાં કેવી વાતો થાય, એની તને ખબર છે? દેવાએ કીધું કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો, વટલાઈ ગયો, હું બધુંય જાણું છું. પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે અને હું એ રીતે કેળવાયેલો છું. દેવરાજે કીધું હા, નાત જાતમાં કે સમાજમાં તો માણસો બોલે અને એમ કહેતા હશે કે ભણી ગણીને છોકરો બગડી ગયો. પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું કે ભણીને છોકરો સારા વિચારો કરે કે જ્ઞાતિ જાતિથી ને થોડાક અલગ વિચાર એ કેળવે તો એમ કહેવામાં આવતું કે છોકરો ભણીને બગડી ગયો કે દીકરી ભણીને બગડી ગઈ, આવું માનવામાં આવતું. તો કે કહેતા હશે છોકરો ભણીને બગડી ગયો, આપણી નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો, વટલાઈ ગયો. વંઠી ગયો એટલે એનામાં ખોટા વિચારો આવી ગયા એટલે બગડી ગયો. વટલાઈ ગયો એટલે એ આપણા જે રીતિ રિવાજો છે એનાથી જુદું કાર્ય કરતો, જુદા વિચારો કરતો થયો એટલે વટલાઈ જવું એટલે કે બદલાઈ ગયો. હું બધુંય જાણું છું બાપુ, આ બધી વાત મને ખબર છે. પણ બાપુ આવી સમાજની ટીકાઓ સામે કે નાત જાતની આ ટીકાઓ સામે ટકી રહેવું અને એને ધ્યાને ન લેવી, એવા સંસ્કાર મને વસુધામાંથી એટલે કે મારી સંસ્થામાંથી ત્યાંથી મને મળ્યા છે અને એ જ રીતે હું કેળવાયેલો છું. જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે કેળવાવું કે કેળવણી મેળવવી એનો મતલબ માત્ર ભણવું એવો નથી કે માત્ર વાંચતા લખતા થઈ જવું કે સમજતા થઈ જવું એટલે એ કેળવાયેલા એમ ન કહેવાય. એ કેળવણીનો અર્થ છે, કેળવણી મેળવવાનો અર્થ છે ભણવું અને ગણવું, અનુભવના સંસ્કારો પ્રાપ્ત કરવા અને સાથે સાથે અભ્યાસ કરવો. તો અભ્યાસની સાથે અનુભવના સંસ્કારો જે પ્રાપ્ત થાય એને ભણવું ગણવું, જીવન જીવવાની રીત શીખવી એને ભણવું ગણવું કહેવાય. તો અભ્યાસની સાથે ગણતર, એટલે જ આપણે કહીએ છીએ ને કે ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. તો ભણતર છે એટલે અભ્યાસ છે અને ગણતર એટલે જીવન જીવવાની રીતો, સમાજમાં કઈ રીતે રહેવું એ શીખવું, એને કહેવાય ભણતર અને ગણતર બંને. તો એ ભણતર અને ગણતર ખાસ કરીને બરાબર ધ્યાન રાખજો કે ખાસ કરીને ભણતરની સાથે ગણતર શીખવાનું કામ ગુજરાતી ભાષાનું જ છે. અન્ય કોઈ વિષયોની અંદર ભણતર સાથે ગણતર ન આવે. માત્ર ગુજરાતીની ભાષા એવી છે કે એમાં ભણતરની સાથે જીવન જીવવાની રીતો, સમાજમાં આપણે કેમ રહેવું એ પણ શીખવાડવામાં આવે છે.
પછી એ જુદી વાત છે કે કેટલા શિક્ષકો એ શીખવાડે છે, કેટલા નથી શીખવાડતા, એ અલગ વાત છે. પણ ગુજરાતી વિષય એવો છે કે જેની અંદર જીવન આપણે કેમ જીવવું જોઈએ એ શીખવા મળે છે. જો આપણે નથી શીખતા તો એ આપણો દોષ છે, આપણી ખામી છે. કારણ કે તમે જુઓ ને, વિચારો ને, આજે આપણે જે પાઠ ભણીએ છીએ એમાંથી પણ જીવન જીવવાની રીતો એ શીખવા મળે છે. સમાજની અંદર રહેવા માટે આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણી રીતભાતો કેવી હોવી જોઈએ, એ વાત પણ અહીંયા જાણવા મળે છે. પણ એને આપણે સમજીએ, એને જાણીએ, એને ઓળખીએ તો જ થાય. માત્ર આપણે એવું કરીએ કે પ્રશ્ન જવાબો પાકા કરી લીધા અને પ્રશ્ન જવાબના માર્ક મળી ગયા એટલે આપણે રાજી થઈ ગયા, આપણું સારું પરિણામ આવી ગયું એટલે માત્ર આપણે રાજી થઈ ગયા. પણ એની અંદર જે સંદેશ છે, જે બોધ છે, જે સમજણ છે, એ આપણે ન લઈએ તો એ વિષય આપણે શું ભણ્યા કામના. ઘણીવાર ઓછું ભણેલા શિક્ષકો એ ખૂબ જ સારી રીતે ભણાવી શકતા હોય છે અને ખૂબ જ ઊંચું ભણતર મેળવેલા શિક્ષકો કે જે પોતાના વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, જેણે શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કરેલું હોય છે, એવા વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષક બને છે ત્યારે યોગ્ય રીતે શિક્ષણ આપી શકતા નથી. એને બદલે મધ્યમ કક્ષાએ ભણેલા વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બને તો એ સારું શિક્ષણ આપી શકે છે. તો આવો વિરોધાભાસ કેમ છે? એટલા માટે કે ગોલ્ડ મેડાલિસ્ટ બનેલા કે શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરેલા છે એમણે માત્ર ને માત્ર પોતાની માર્કશીટ ઉપર ધ્યાન આપ્યું કે મારા કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા અને વધુ મારે કેટલા લેવા છે, એ જ ગણતરીએ ચાલ્યા. જ્યારે મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ છે એ પોતાના પરિણામની સાથે સાથે એમણે ભણતરની સાથે ગણતર પણ લીધું હોય એટલે એ હંમેશા સારા શિક્ષક બની શકે. તો એક વાત યાદ રાખજો કે શ્રેષ્ઠ કક્ષાનું માર્કશીટ જેનું છે એ જ માત્ર સારા શિક્ષક, સારા ડૉક્ટર, સારા વકીલ, સારા એન્જિનિયર બની શકે એવું નથી હોતું. જે મધ્યમ પરિણામ લઈ અને ભણે છે પણ એમ છતાંય જીવનની અંદર અભ્યાસની, ભણતરની સાથે ગણતર પણ પ્રાપ્ત કરે છે તો એવા વ્યક્તિઓ હંમેશા જીવનમાં ખૂબ જ આગળ વધી શકે અને જીવનમાં એ કંઈક શ્રેષ્ઠ કાર્ય કરી શકે. તો આ પણ ધ્યાન રાખવા જેવું છે. એટલે પહેલાં એ કીધું કે ભાઈ મને ત્યાં સંસ્થાની અંદર એવા જ સંસ્કારો મળ્યા છે કે ભાઈ સમાજની ટીકાઓથી કે સમાજની બાબતોથી આપણે ગભરાઈ જવાનું નથી. કારણ કે સમાજની અંદર સારા નરસા બંને પ્રકારના માણસો હોય છે. ઈર્ષાળુ હોય છે, અદેખા હોય છે. તો એની ટીકાઓથી કે એની વાતોથી આપણે ગભરાઈ જવાનું હોતું નથી. પ્રભુને હવે કેટલુંક ભણવાનું બાકી છે? બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું. એની વાતથી એના બાપુ એ મૌન થઈ ગયા. થોડીક વાર પછી એણે પૂછ્યું કે પ્રભુને હવે ભણવાનું કેટલું બાકી છે? દેવાએ જવાબ આપ્યો 1.5 વર્ષ બાકી છે. બાપે પૂછ્યું પછી તો એ નોકરી કરશે ને? એણે પૂછ્યું હવે પ્રભુ 1.5 વર્ષ ભણી લે પછી તો પ્રભુ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું પણ તે બોલ્યો કે એ તો એને ઠીક પડશે, એ કરશે. બાપે પૂછ્યું કે પ્રભુને 1.5 વર્ષ ભણવાનું બાકી છે તો એ પતી જશે, એ ભણી લેશે પછી તો એ નોકરી કરશે ને? દેવાની ઈચ્છા થઈ ગઈ કે ના, એ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થયું પણ એવું બોલ્યો નહીં. એણે કીધું કે ભાઈ તો હવે એ ભણી લે પછી એને ઠીક પડે એમ કરે, એને જે ઠીક પડશે એવું કરશે. પિતાએ કીધું દેવા, ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી. દેવાએ પૂછ્યું કાં? એનો બાપ છે એ અત્યારે ચોકીદારીની નોકરી કરે છે. નાઇટ ડ્યુટી કે ડે ડ્યુટી કે ચોકીદાર તરીકે જે નોકરી કરતા હોય છે. તો દેવાનો બાપ છે ચોકીદારીની નોકરી કરે છે. એટલે દેવાનો બાપ કહે છે દેવાને કે દેવા, હવે મારું મન ચોકીદારીમાં ધરપતું નથી એટલે કે હવે મારાથી ચોકીદારી કરવાનું કામ થઈ શકતું નથી અને એમાં એટલા બધા કંઈ પગાર, એટલા બધા પૈસાય નથી મળતા. એટલે હવે એમ થાય છે કે શું કરવું? હવે દીકરાઓ ભણી ગણી લે અને એ કામ ધંધો કરવા માંડે, નોકરી કરવા માંડે તો 2 પૈસા ઘરમાં વધારે આવતા થાય
તો દરેક પિતાને આવી એક ઈચ્છા એ હોય છે. તો જે ઘરની અંદર દીકરાઓ યુવાન થાય અને ભણી લે તો દરેક માતા પિતાને એ એક આશા હોય કે ભાઈ મારો દીકરો એ મોટો થશે, ભણી ગણી લેશે, પછી કમાતો થશે અને એ આપણને સારી રીતે સાચવશે અને આપણે શાંતિથી બેસી અને આપણું ગુજરાન ચલાવી શકશું. હવે આમાંથી કેટલાને એવું થઈ શકે છે એ તો સૌ પોતે જ જાણે, પણ માતા પિતાની આવી આશાઓ હોય છે. તો અહીંયા દરેક પિતાની એવી આશા હોય, તો અહીંયા દેવાના બાપની પણ એ જ આશા છે કે હવે ચોકીદારીનું કામ મારાથી થઈ શકતું નથી, હવે શરીર વૃદ્ધ થઈ ગયું, નબળું પડી ગયું છે. તો દેવાએ પ્રશ્ન કર્યો, કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. સમજુ છું બાપુ કહીને દેવરાજે મૌન થઈ ગયો. પિતાએ કીધું કે કાંતા જવાન થઈ ગઈ છે એટલે એની નાનકડી બીજી બેન છે એનું નામ કાંતા છે, એ પણ યુવાન થઈ ગઈ છે. તો બાપુએ કીધું કે હવે દીકરી યુવાન થઈ ગઈ છે. દેવરાજે કીધું હા બાપુ હું સમજુ છું. એમ કહીને દેવરાજ મૌન થઈ ગયો. થોડી વારે કાંતા આવી. હવે એની નાનકડી બેન કાંતા છે એ જોકે યુવાન છે, તો એ બહાર કંઈ કામકાજે ગઈ હશે, તો બહારથી આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી, ક્યારે આવ્યા? દેવાએ કીધું બસ ચાલ્યો જ આવું છું. કાંતાએ આનંદથી આવતા વેત ભાઈને જોઈને રાજી થઈ ગઈ અને રાજીપાથી એણે પૂછ્યું, અરે ભાઈ તમે આવી ગયા, ક્યારે આવ્યા? દેવાએ કીધું બસ ચાલ્યો આવું છું, એટલે હજી હમણાં જ આવ્યો છું. રોકાવાના છો કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? બેને પ્રશ્ન કર્યો કે હવે તમે રોકાશો કે પાછા તમે ભણવા માટે વસુધા પાછા ચાલ્યા જવાના છો? દેવાએ જવાબ દીધો, ના, મેરુ પર જઈશ. મેરુ પર? કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. દેવરાજે કીધું કે ના, હવે વસુધા નહીં જાઉં, પણ હવે હું મેરુ પર જઈશ. હવે મેરુ પર છે એ આ લોકોનું જૂનું વતન, જૂનું ગામ હતું કે જ્યાં આ કાંતાનો જન્મ થયો હતો, જ્યાં આ મોટા થયા હતા. એ લોકોનું જૂનું વતનનું ગામ એટલે મેરુ પર. તો કે હવે હું મેરુ પર જઈશ. કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું કે મેરુ પર? તમારે મેરુ પર શું કરવા જવું છે? પિતાએ પણ પૂછી લીધું, ત્યાં જઈને શું કરીશ? પિતાએ પૂછ્યું, મેરુ પરમાં જઈને? તો નાનકડું ગામડું છે, ત્યાં જઈને તું શું કરીશ? દેવાએ કીધું, કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? દેવાએ કીધું, મેરુ પર જઈને હું કામ કરીશ. પિતાએ પૂછ્યું, અરે પણ એ તો નાનકડું ગામડું છે, ત્યાં જઈને તને શું કામ મળશે? ઘણું કામ છે બાપુ, દેવાએ જવાબ આપ્યો. દેવાએ કીધું, ત્યાં ઘણું કાર્ય છે, ઘણું કામ છે બાપુ. પિતાની આંખમાં ઉપાલંબ હતો. એ ઉજ્જડ મલકમાં, એ ઉજ્જડ થઈ ગયેલા વિસ્તારમાં અહીંયા કામ મળવાનું છે, અહીંયા કામ છે. દેવાની બાપના એની આંખોમાં ઉપાલંબ એટલે મશ્કરી, મજાક એવી ભાવના હતી, એવા વિચાર દેખાતા હતા. કે એ મશ્કરીમાં બોલતા કે ઉજ્જડ વિસ્તારમાં કામ છે, અહીંયા શું કામ મળવાનું છે? દેવાએ કીધું, એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. દેવરાજે કીધું, એ ઉજ્જડ વિસ્તારને, ઉજ્જડ મલકને, ઉજ્જડ પ્રદેશને મારે નંદનવનમાં એટલે ખૂબ સારી જગ્યામાં ફેરવી નાખવો છે. મારે એવું કામ કરવું છે કે ત્યાં જઈને એ મેરુ પર જે નાનકડું ગામડું કે જે ઉજ્જડ થઈ ગયેલું છે એને મારે ફરીથી એકવાર નંદનવન બનાવવું છે, સરસ બનાવવું છે. દેવરાજના અવાજમાં એક દ્રઢ નિશ્ચયનો રણકાર હતો. 20 વર્ષે તને મલક સાંભળ્યો દેવા? જે ધરતીએ જાકારો આપ્યો, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માંગે છે? ગાંડો થઈ ગયો છે? એના એ પિતાએ કીધું કે અરે 20 વર્ષે, 20 વર્ષ તળપદી ભાષા છે, એટલે 20 વર્ષે તને મલક, તને વિસ્તાર, તને ગામ આપણું એ યાદ આવ્યું દેવા? જે ધરતી આપણને જાકારો આપ્યો, મતલબ જે ધરતી ઉપર આપણે આપણું ગુજરાન ન ચલાવી શક્યા, આપણે જીવી ન શક્યા, જે ધરતીની સામે આપણે નજર નહોતા માંડી શકતા, એ ધરતીને તારે નંદનવનમાં ફેરવવી છે? એ ઉજ્જડ પડેલી ધરતી, એ ઉજ્જડ પડેલું ગામ, એને તું નંદનવનમાં ફેરવીશ? શું તું ગાંડા થઈ ગયા જેવી વાતો કરે છે? તું કઈ ગાંડો થઈ ગયો છે?
અહીંયા શું કરવાનું, અહીંયા શું થવાનું? દેવાએ કીધું બાપુ આ ગાંડપણ નથી, વસુધાએ મને આ શીખવ્યું છે, મારે આ ધરતીમાં પાછા ફરવું છે. દેવાએ કીધું બાપુ આ કાંઈ પાગલપણું કે ગાંડપણ નથી, વસુધા સંસ્થાની અંદર આ બાબત મને શીખવા મળી છે, મારે એ ધરતીમાં એટલે કે આપણા ગામમાં આપણા વતનમાં મારે પાછું જવું છે. દેવા 20 વર્ષથી ધરતી કોર લમણો વાળીને જોયું નથી, ત્યાં તારું શું છે? બાપે કીધું દેવા 20 વર્ષથી જે તરફ આપણા વતન તરફ, આપણા ગામડા તરફ, આપણા ગામ તરફ આપણે લમણો વાળીને એટલે કે માથું ફેરવીને, મસ્તક ફેરવીને આપણે પાછું વળીને એ તરફ જોયું નથી. અહીંયા તારું શું છે ભાઈલા? 20 વર્ષથી આપણે વતન એ ગામ છોડીને નીકળી ગયા છીએ, હવે અહીંયા તારું શું છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ. દેવરાજે કીધું બાપુ મારું અહીંયા બાળપણ છે, હું અહીંયા મોટો થયો છું અને ત્યાંની ધૂળમાં રમ્યો છું. મારું બાળપણ છે એ ગામમાં, એ ધરતી ઉપર. અને એ કહેતાની સાથે સાથે દેવરાજના શબ્દો સાથે સાથે એના અવાજમાં પણ લાગણીશીલતા આવી ગઈ. કાંતાને આ બધું સમજાતું નહોતું. એણે તો મલકની વાતો સાંભળી હતી, જોયાનું કોઈ ઓહાણ નહોતું આવતું. કાંતાને આ બધી વાત સમજાતી નહોતી. શું કામ? એટલા માટે કે એણે એ મલકની, એ પ્રદેશની, એ પોતાના ગામની માત્ર વાતો સાંભળી હતી. એ ગામ એણે જોયું હોય, એણે ક્યારેય એ ગામડું, એ ધરતી જોયું હોય એવું એને ઓહાણ એટલે કે યાદ નહોતું આવતું. અહીંયા ઓહાણનો અર્થ છે શિષ્ટ શબ્દ યાદ આવી. બાપુ ક્યારેક કહેતા કે તું ધાવણી હતી ત્યાં આપણે નીકળી ગયેલા દુકાળ ઉતરવા. તારી માનું મન નહોતું માનતું, પણ નકરા ધૂળ ને પથરા વચ્ચે જીવાય એવું નહોતું. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત. એને યાદ આવ્યું કે બાપુ ક્યારેક ક્યારેક વાત કરતા કે તું ધાવણી હતી એટલે તું સાવ નાનકડી હતી, અણસમજુ હતી. એવા સમયે આપણે દુકાળ પાર કરવા માટે થઈને એવો દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો, એવો દુકાળ પડ્યો કે ત્યાં કાંઈ ખાવા પીવા રહ્યું નહીં, ત્યાં કાંઈ અનાજ ઉગતું નહીં અને એ બધું ઉજ્જડ થઈ ગયું. તો એવા ઉજ્જડ પ્રદેશની અંદર કોઈ ગુજરાન ચલાવવા માટે કાંઈ મળતું નહોતું. એના માટે થઈ અને દુકાળમાંથી પાર ઉતરવા, બહાર નીકળવા, દુકાળમાં જીવવા માટે થઈ અને આપણે એ ગામ છોડીને ચાલી આવેલા. જોકે તારી માતાનું મન નહોતું માનતું ગામ છોડીને જવાનું, પણ હવે ઉજ્જડ પટ થઈ ગયો, અહીંયા નકરી ધૂળ અને નકરા પથરા, કાંઈ લીલોતરી થાય નહીં, વરસાદ પડે નહીં, દુકાળ. તો આવા સમયની અંદર ત્યાં જીવન જીવી શકાય એવું નહોતું રહ્યું. જો ત્યાંથી ન નીકળી ગયા હોત ને, બહુ લાંબો દુકાળ ચાલ્યો. જો ત્યાંથી આપણે ન નીકળી ગયા હોત અને બીજે શહેરમાં ન ચાલી આવ્યા હોત તો તું આવડી થઈ ન હોત. કારણ કે એમને એમ ભૂખ તરસના માયરા મરી જાત. ને પછી એ મલકની વાતો કરતાં કરતાં બાપુ ક્યાંક ખોવાઈ જતા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક પથરાળ ધરતીની કઠોરતા એમાં ઉતરી આવતી. અને પછી એ પોતાના પ્રદેશની, પોતાના ગામની, મેરુ પરની વાતો કરતાં કરતાં જાણે કે એ ભૂતકાળમાં ક્યાંક ખોવાઈ જતા. ક્યારેક ક્યારેક એમનો અવાજ એ ઢીલો પડી જતો, એ લાગણીવશ બની જતા અને ક્યારેક ક્યારેક એનો અવાજ એકદમ કઠોર પણ બની જતો. તો એ વાત કાંતાને યાદ આવે છે. દેવાની યુવાન નાની બહેનને આ વાત યાદ આવે છે કે બાપુ ક્યારેક ક્યારેક પોતાના ગામની, મેરુ પરની વાતો કરતા અને વાતો કરતા સમયે ક્યારેક એ લાગણીવશ થઈ જતા તો ક્યારેક કઠોર પણ થઈ જતા હતા. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. પછી આગળની વાત છે એ આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું. ચાલો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.